નમસ્કાર મિત્રો, તો આજે નવું ઘર લઈને આવે છીએ અને તે ઢાબાવાળું છે અને પાછળની સાઈડમાં શેડ પણ બનાવેલો છે અને વૃક્ષ પણ લગાવેલા છે. હમણાં જ નવું ઘર બનાવેલું છે અને સામે ગેટ પણ લગાવેલો છે તે લોખંડનો અને તેમાં વ્હાઇટ કલરની ગ્રીલ પણ લગાવેલી છે CNC કટિંગવાળી અને ચારે બાજુ ઘરની પેડ લગાવેલી છે અને આ ટાઈપમાં કંઈક નજારો આવે છે ચારે બાજુથી. અને આ બાજુ પણ એક ગેટ લગાવેલો છે અને વરંડાની ડિઝાઇન પણ કંઈક અલગ જ પ્રકારની બનાવેલી છે સ્ક્વેરમાં અને વચ્ચે પણ એક હાફ સ્ક્વેર બનાવેલો છે. અને ચલો તમને અંદરથી બતાવીએ. અંદરથી કંઈક આ ટાઈપમાં ઘર બનાવેલું છે અને તેમાં 7 ફૂટ સુધી બ્લેક વ્હાઇટ મેચિંગવાળી ટાઇલ્સ પણ લગાવેલી છે અને આ બાજુ પણ સીડી પણ બનાવેલી છે. સીડીમાં પણ ગ્રેનાઇટ લગાવેલી છે. ચલો તમને પૂરું ઘર બતાવીએ. અને પિલરમાં પણ બ્લેક વ્હાઇટ અને વચમાં ટુકડી લગાવીને કમ્પ્લીટ કરેલું છે અને કંઈક આ ટાઈપમાં ઘર બનાવેલું છે અને 7 ફીટ સુધી ટાઇલ્સ લગાવેલી છે અને આમાં ગ્રીલ પણ લગાવેલી છે અને સામે પાણી મૂકવા માટે પણ પ્લેટફોર્મ પણ બનાવેલું છે અને 2 ગેટ દરવાજા લગાવેલા છે. તેમાં શીશમનું લાકડું યુઝ કરેલું છે. અને સામેની તરફ પણ બતાવીએ તો સામે પણ એક બારી મૂકેલી છે અને આ ટાઈપમાં કંઈક પિલરની ઉપર પણ ડિઝાઇન બનાવેલી છે અને તમે જુઓ કંઈક આ ટાઈપમાં પિલર પણ છે. પિલરને પણ બ્લેક વ્હાઇટ અને વચમાં ટુકડી લગાવીને ડિઝાઇન બનાવેલી છે. ચલો તમને બતાવીએ પૂરું ઘર. અને આ ગ્રીલ પણ લગાવેલી છે SS ની. આ કબાટ પણ બનાવેલો છે. કબાટમાં પણ ઉપર ગ્લાસ અને નીચે ડ્રોવર બનાવેલા છે, એમાં કપડાં વગેરે મૂકાઈ શકો. અને ચલો તમને એક ઘરની અંદરથી બતાવીએ. આ પણ એક ખિડકી બનાવેલી છે, બારી. અને આ 2 રૂમ બનાવેલા છે અને બંનેમાં સેમ જેવી ડિઝાઇનમાં બંને ડોર લગાવેલા છે અને વચમાં પણ ટાઇલ્સ લગાવેલી છે બ્લેક વ્હાઇટ મેચિંગવાળી. અને આ ટાઈપમાં કંઈક ઘરની સામેની ગેટ દરવાજાનો નજારો આવે છે અને શીશમનો ડોર બનાવેલો છે. ચલો અંદરથી બતાવીએ. અંદરમાં પણ પૂરું ફર્નિચર કરેલું છે. તમે જુઓ ઉપર પણ ડ્રોર બનાવેલો છે અને નીચે પણ. અને કંઈક આ ટાઈપમાં આ બનાવેલું છે બેડરૂમ. અને આમાં બેડ નથી, ખાલી મામૂલી બનાવેલું છે. અને આ ટાઈપમાં કંઈક આ પાણી મૂકવાનું પણિયારું પણ બનાવેલું છે. ચલો તમને કિચન બતાવીએ. કિચનમાં પણ પૂરું કમ્પ્લીટ કામ કરેલું છે અને સામેની તરફ પણ ઉપરની તરફ અને સામે ડ્રોવર પણ બનાવેલા છે. સામે એક બારી પણ મૂકેલી છે બંને સાઈડ. અને આ ટાઈપમાં એક કિચન બનાવેલું છે અને નીચે ડ્રોવર લગાવેલા છે અને ટાઇલ્સ પૂરી લગાવેલી છે, પૂરી સીલિંગ સુધી. અને આ બાજુથી બીજી બાજુ પણ જવરાય. બીજી બાજુમાં આ બાજુમાં હોલ બનાવેલો છે. હોલમાં પણ સામેની તરફ ડ્રોવર બનાવેલા છે અને આ બાજુ ખાટલા પણ મૂકેલા છે. અને એના અંદરથી પણ બીજી બાજુ જવા માટે પણ દરવાજો મૂકેલો હોય. અને ઉપર પંખા લગાવેલા છે. સીલિંગમાં કોઈ POP કામ કરેલું નથી. ચલો તમને ટેરેસ ઉપરથી બતાવીએ. ટેરેસમાં પણ બતાવીએ. એના પહેલાં સ્ટેપમાં પણ ગ્રેનાઇટ લગાવેલી છે અને રેલિંગ કરેલી છે. અને આ બાજુથી પણ કંઈક આ ટાઈપમાં ઉપરથી વરંડાનું પણ ડિઝાઇન આવે છે, કઠેડો બનાવેલો છે. અને બાજુમાં એક નવું ઘર બને છે, તે પણ એમના ભાઈનું જ બને છે. અને ઉપર ચાઇના મ્યુઝિક લગાવેલ છે, ટુકડી વેસ્ટ માર્બલની. અને આ ટાઈપમાં કંઈક છતનો નજારો છે ઢાબા ઉપરથી. અને ચારે બાજુ ખેતરોનો આ ટાઈપમાં ઘર બનાવેલું છે. અને સામેની તરફથી બહુ જ સુંદર લાગવા માટે તેને કઠેડાની ઉપર MS ની પટ્ટી પણ લગાવેલી છે અને છણતર પણ કરેલું છે, કમ્પ્લીટ ફિક્સ કરેલી છે. અને આ ટાઈપમાં ઘર બનાવેલું છે. અને સામેની તરફથી કંઈક આ ટાઈપમાં નજારો આવે છે. સામે પાર્કિંગ એરિયા છે. પાર્કિંગ એરિયામાં પણ અલગ ડિઝાઇનવાળી ટાઇલ્સ લગાવેલી છે. અને તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીએ તમને એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.